હેલો બાળકો, નમસ્કાર. વેલકમ ટુ માય ચેનલ આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ વતી હું હાર્દિક સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કર્યો હતો. એમાં ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે વાત કરી હતી પરમાણુય કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે, કે પરમાણુય કક્ષાની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય. ફરી એક વખત થોડુંક એવું તાજું કરી જાય. જો અહીંયા સાઈડમાં હું લખું છું કક્ષા નંબર 1, તો પહેલી કક્ષાની અંદર વધુમાં વધુ સમાય 2 ઇલેક્ટ્રોન. કક્ષા નંબર 2 બીજી કક્ષામાં વધુમાં વધુ સમાઈ શકે 8 ઇલેક્ટ્રોન. કક્ષા નંબર 3 ત્રીજી કક્ષામાં વધુમાં વધુ સમાઈ શકે 18 ઇલેક્ટ્રોન. અને કક્ષા નંબર 4 અહીંયા વધુમાં વધુ સમાઈ શકે 32 ઇલેક્ટ્રોન. આવી કંઈક આપણે વાત કરી હતી. પહેલી કક્ષા હતી એને કીધી હતી કે કક્ષા, બીજીને કીધી હતી એલ કક્ષા, ત્રીજીને કીધી હતી એમ કક્ષા અને ચોથીને કીધી હતી એન કક્ષા. 6 તત્વો વિશે આપણે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો હતો, અથવા તો એવું કહી શકીએ કે 6 તત્વોના પરમાણુના ઇલેક્ટ્રોન 6 તત્વોના પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી મેળવી હતી અને જોયું હતું કે કઈ રીતે તત્વમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. આજે આપણે જોવાનું છે 7 થી આગળ 7મા નંબરનું તત્વ નામ શું હોય, તો કે 7મા નંબરના તત્વનું નામ છે નાઇટ્રોજન. 7મા નંબરના તત્વનું નામ કેવું? નાઇટ્રોજન. હવે નંબર 7 હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. પહેલા આપણે વાત કરશું નાઇટ્રોજનની સંજ્ઞા વિશે, કે ભાઈ નાઇટ્રોજનની સંજ્ઞા શું? તો નાઇટ્રોજનની સંજ્ઞા થઈ કેપિટલ N. અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો નાઇટ્રોજન પાસે કુલ ઇલેક્ટ્રોન હશે 7. જો ઇલેક્ટ્રોન 7 હોય તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? 7 જ હોય. એટલે નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન અને 7 પ્રોટોન. હવે પ્રોટોન ક્યાં હાજર હોય? તો કે ધન વીજભાર છે. તો આ ધન વીજભાર હંમેશા કેન્દ્રની અંદર હાજર હોય. તો આ કેન્દ્રનું ચકેડું, મતલબ કે કેન્દ્રમાં હાજર હશે પ્રોટોન. કેટલા પ્રોટોન? તો કે 7 પ્રોટોન. કેટલા પ્રોટોન હશે? 7 પ્રોટોન. હવે કોનો વારો? તો કે ઇલેક્ટ્રોનનો વારો. ક્યાં ગોઠવાશે? કક્ષાની અંદર. કઈ કઈ કક્ષામાં? તો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી. જ્યાં મજા આવશે ત્યાં નહીં ગોઠવાય, પણ ક્રમશઃ ગોઠવાશે. મતલબ કે આ થશે પરમાણુની પહેલી કક્ષા. કયા પરમાણુની? નાઇટ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા. અને આ માર્કર પણ ઓકી ગઈ હવાના પોરમાં. તો આ પહેલી કક્ષા. અહીંયા કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. એના પછીની આ બીજી કક્ષા. તો બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બાળકો? આપણે એવું ભણ્યા હતા કે બીજી કક્ષાની અંદર વધુમાં વધુ 7 ઇલેક્ટ્રોન સમાય. તો બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવવા જોઈએ? 7 ઇલેક્ટ્રોન આવવા જોઈએ. તો હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. તો પહેલી કક્ષા કે જેની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા આવશે 2 ઇલેક્ટ્રોન. હાલો ગોઠવાણા. બીજી કક્ષા કે જેમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ આપણી પાસે હવે વધ્યા કેટલા? તો કે 5 ઇલેક્ટ્રોન. એટલે આ બીજી કક્ષાની અંદર સમાશે કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા આવશે 5 ઇલેક્ટ્રોન્સ. ઓકે. તો આ નાઇટ્રોજન ભાઈની ઇલેક્ટ્રોન રચના હતી કે વધુમાં વધુ 5 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે વાત કરી લે બીજી કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 5. ઘટે કેટલા હજી પૂરી કરવા કક્ષા? તો કે 3 ઇલેક્ટ્રોન ઘટે. કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 3 ઇલેક્ટ્રોન ઘટે. તો નાઇટ્રોજન શું કરે કે એવો હાંધામેળ કરે કે કાં તો એની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવી જાય, અથવા તો છેલ્લી કક્ષામાંથી 5 ઇલેક્ટ્રોનને ધક્કો મારે. તો અહીંયા સંખ્યા જોઈ સીધું કહી શકીએ કે 5 ઇલેક્ટ્રોન કાઢવા વધુ મહેનત કરવી પડે કે 3 ઇલેક્ટ્રોન મેળવવા? તો કે 3 ઇલેક્ટ્રોન મેળવવા વધુ મહેનત કરવી પડે. તો કેટલા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પોતાની છેલ્લી કક્ષામાં વધુમાં વધુ મેળવી શકે? 3 ઇલેક્ટ્રોન મેળવે. જો ઇલેક્ટ્રોન મેળવે તો વીજભાર કેવો થાય? -3. મતલબ કે આની સંયોજકતા કેવી થશે? -3. નાઇટ્રોજનની સંયોજકતા થાય -3. ઓકે. હવે એના પછી નંબર 8 ઉપર આવતું તત્વ જેને આપણે આપણા પ્રાણવાયુના નામથી ઓળખીએ, અને આ પ્રાણવાયુનું નામ છે ઓક્સિજન.
ઓક્સિજનને દર્શાવવા માટેની સંજ્ઞા હતી O અને આની પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 8 ઇલેક્ટ્રોન. જો 8 ઇલેક્ટ્રોન હોય તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય તો કે 8 જ હોય. બે સંખ્યા હંમેશા સમાન હશે, પણ એક સંખ્યા જુદી હોય જેને આપણે ન્યુટ્રોનના નામથી ઓળખતા હતા, માહિતી મેળવી હતી. હવે આના પછીનો જે ટોપિક છે એની અંદર જોશું કે કયા પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન કેટલા ન્યુટ્રોન ઘૂસી શકે અથવા તો કેટલા ન્યુટ્રોન હાજર હોય. ઓકે, એના માટે આના પછીનો લેક્ચર ભરવો પડશે, પણ અત્યારે આપણે ઇલેક્ટ્રોન વાયુની મતલબ કે પ્રાણવાયુની ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરશું. તો આ ઇલેક્ટ્રોનનું પરમાણુય કેન્દ્ર કે જ્યાં હાજર છે કોણ ભાઈ? પ્રોટોન. કેટલા પ્રોટોન હશે? 8 પ્રોટોન. 8 પ્રોટોન. હવે એના પછી આવશે એની પરમાણુય કક્ષા કઈ તો કે પહેલી અને બીજી. તો આ ઓક્સિજનની પહેલી પરમાણુય કક્ષા, એના પછી આ બીજી પરમાણુય કક્ષા. ઓક્સિજનની પોતાની બે પરમાણુય કક્ષા, એમાં પહેલી કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે તો કે પહેલી કક્ષામાં ગમે એમ કરી લ્યો 2 જ ઇલેક્ટ્રોન આવશે. તો આ પહેલી કક્ષાના 2 ઇલેક્ટ્રોન. હવે વધ્યા કેટલા તો કે 6 ઇલેક્ટ્રોન વધ્યા. 6 ક્યાં જાય તો કે બીજી કક્ષામાં. જો તો બીજી કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા હામી હકે? 8. આપણી પાસે કેટલા હશે? 6. તો 6 6 બીજીમાં ગોઠવાઈ જશે તો કે હા ગોઠવાશે. તો ગોઠવો. આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન, આ પાંચમો ઇલેક્ટ્રોન અને છઠ્ઠો ઇલેક્ટ્રોન. તો બીજી કક્ષાની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન ગોઠવા. હવે જો આંધામેળ કંઈક આવો થાય કે છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, મતલબ એવો થાય કે ઘટશે કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન ઘટે. કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 2 ઇલેક્ટ્રોન ઘટે. એટલે ઓક્સિજન શું કરે તો કે કાં તો 6 એ 6 ગુમાવી લે, પોતાની છેલ્લી કક્ષા પૂરી કરવા માટે કાં તો 6 એ 6 ગુમાવી દે, મતલબ હાવ પૂરી થાય, અથવા તો 2 ઇલેક્ટ્રોન કોક પાસેથી લઈ લે. તો સરળ કેવું પડે? 6 ગુમાવવા 2 મેળવવા. સીધું જ છે ભાઈ, 2 મેળવવા સરળ પડે. એટલે ઓક્સિજનની સંયોજકતા આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ? ઓક્સિજનની સંયોજકતા થાય -2. ઓક્સિજનની સંયોજકતા શું થશે? -2. ઓકે, હવે આ વાત થઈ ઓક્સિજન કે જેને આપણે પરાણવાયુ કહીએ. પરાણવાયુ નથી કીધા, પ્રાણવાયુ કહીએ. એના પછી આવશે 9મા નંબરનું તત્વ, નામ છે ફ્લોરિન. 9મા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ કેવું? ફ્લોરિન. આ ફ્લોરિનની સંજ્ઞા થાય કેપિટલ F. 9મા નંબર ઉપર છે તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9 અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી? 9. બે હરખી જશે. હવે આપણે ઇલેક્ટ્રોન રચના દર્શાવવી છે તો સેન્ટરની અંદર હશે ધન વીજભાર કે જેને આપણે પ્રોટોન થી ઓળખતા હતા, અને કક્ષાની અંદર હશે ઇલેક્ટ્રોન. અહીંયા કંઈક નવું થશે, જો કે કંઈ થવાનું નથી. આ ફ્લોરિનનું પરમાણુ કેન્દ્ર, અહીંયા હાજર છે 9 પ્રોટોન. કેટલા પ્રોટોન? 9 પ્રોટોન. એના પછી આવશે સેન્ટર પછી આવતી પહેલી આ કક્ષા, એના પછી આ બીજી કક્ષા. તો આ ફ્લોરિનની બે કક્ષાઓ થઈ, પહેલી કક્ષા અને બીજી કક્ષા. પહેલી કક્ષાની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે બે ઇલેક્ટ્રોન સમાય બાળકો. તો આ પહેલી કક્ષાના 2 ઇલેક્ટ્રોન. હાલો પૈતા તો કે હા. હવે કેટલા વધ્યા તો કે 7 ઇલેક્ટ્રોન વધે. જો જે બીજી કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુમાં વધુ કેટલી સમાઈ શકે? 8. આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 7. મતલબ એવો થાય ને કે સાથે સાથે આમાં પોતાનું ઘર વહાવી શકશે. તો આનો મતલબ એવો થયો કે અહીંયા આ પહેલો ઇલેક્ટ્રોન છે, અહીંયા આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન, નંબર 5, નંબર 6 અને નંબર 7. જો તો બીજી કક્ષા પૂરી નથી થઈ. કેટલા ઘટે? 1. પણ હવે ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન છે નહીં, તો વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકશે નહીં. છેલ્લી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 7. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 7. ઘટતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 1, મતલબ કે 1 E- ઘટે. તો
આ ફ્લોરિન પોતાની છેલ્લી કક્ષા પૂરી કરવા માટે કાં તો 7 ગુમાવે અને કાં તો 1 મેળવે. સરળ કયું એક જ મેળવવું. એટલે આના ઉપરથી આપણે ફ્લોરિનની સંયોજકતાની વાત કરી દઈએ. ફ્લોરિનની સંયોજકતા, તો સંયોજકતા શું થશે? -1. હું કામ -1 થઈ ખબર પડે? તો કે હા ખબર પડે. અને ન પડતી હોય તો વળી પાછો લેક્ચર આગળનો પણ રિપીટ કરો અને આ પણ જુઓ હું કામ માઈનસ થાય. કારણ કે આગળના લેક્ચરની અંદર આપણે વધુ ડીપલી ચર્ચા કરેલી હતી કે સંયોજકતા કઈ રીતે નક્કી કરવી. કેમ કે બધું પછી સાહેબ વારે ઘડીએ ન કીધા કરે. આપણે આટલું રિપીટ કરી દીધું તો ભાઈ આમ થાય, આટલા ઇલેક્ટ્રોન હમાય. પછી આ સંયોજકતા એટલે બાળકો મારો કહેવાનો મતલબ એવો છે કે આગળનો લેક્ચર પણ રિપીટ કરો, વધુ મજા આવશે. જો સંયોજકતાની ખબર ન હોય તો, નહીતર રિપીટ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એના પછી આવશે 10મા નંબરનું તત્વ જેનું નામ છે નિયોન. 10મા નંબરનું તત્વ નામ કેવું? નિયોન. આ નિયોનની સંજ્ઞા છે Ne. આ નિયોન પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10 અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? 10. ઇલેક્ટ્રોન પણ 10, પ્રોટોન પણ 10. મતલબ એવો થાય કે અહીંયા આ નિયોનનું પરમાણ્વીય કેન્દ્ર જ્યાં હાજર હશે કેટલા પ્રોટોન? 10 પ્રોટોન. હવે એના પછી આવશે આ નિયોન ભાઈની પ્રથમ કક્ષા અને નિયોન ભાઈની દ્વિતીય કક્ષા. તો આ નિયોનની પ્રથમ કક્ષા, આ પ્રથમ કક્ષા, એના પછી છે આ નિયોનની દ્વિતીય કક્ષા. ચાલો આ બીજી કક્ષા. તો નિયોનની પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી જશે? તો કે 2 આવશે. હવે વધ્યા કેટલા? તો કે 8 ઇલેક્ટ્રોન. ઈ ક્યાં જશે? બીજી કક્ષા. મેલા જો એક જાદુ જોવા મળ્યું. પહેલી પૂરી ને બીજી કક્ષાએ પૂરી. પહેલી કક્ષાએ પૂરી અને બીજી કક્ષાએ પૂરી. તો હવે આપણે શું કરશું? તો કે કાઈ નહીં કરીએ, બે કક્ષાનું શું કરીએ? ભરી દેવું. હાલો ભરી દઈએ. પહેલી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 ઇલેક્ટ્રોન છે. ચાલો આ પહેલી કક્ષાના 2 ઇલેક્ટ્રોન. હવે બીજી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 8 ઇલેક્ટ્રોન. આ પહેલો, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન, આ થશે 5મો ઇલેક્ટ્રોન, આ થશે 6થો ઇલેક્ટ્રોન, આ થશે 7મો ઇલેક્ટ્રોન અને નંબર 8. તો બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા થયા. હવે અહીંયા આપણી ઇલેક્ટ્રોન રચના કંઈક આ પ્રમાણે છે 2 અને 8. આપણી ઇલેક્ટ્રોન રચના 2 અને 8. પહેલી કક્ષા તો કે પૂરી ભરાયેલી, બીજી કક્ષા તો કે પૂરી ભરાયેલી. આના ઉપરથી આપણે વાત કરવી હોય નિયોનની સંયોજકતાની, તો નિયોનની સંયોજકતા કેટલી? તો કે મીન ડી. સંયોજકતા થશે 0. શા માટે 0? બે કક્ષા પૂરી ભરાયેલી હોય તો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન લેવાની કે દેવાની વૃત્તિ ધરાવશે નહીં. એટલે સંયોજકતા થશે 0. અને સંયોજકતા જો 0 હોય તો આને હંમેશા કયા નામથી ઓળખાય? તો કે હંમેશા આને ઓળખાય નિષ્ક્રિય વાયુના નામથી. એટલે આ બીજો નિષ્ક્રિય વાયુ કયો? નિયોન. હવે એના પછી આવશે નંબર 11મું તત્વ. 11મા નંબરનું તત્વ જેનું નામ છે સોડિયમ. નામ કેવું? સોડિયમ. આની સંજ્ઞા થાય Na. સોડિયમની સંજ્ઞા શું? Na. તો આ એની સંજ્ઞા છે. આની પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય 11 અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? તો કે 11. સોડિયમ વિશે કંઈક એવું પણ કહેવામાં આવે કે સૌથી વધુ સક્રિય ધાતુ બીજા નંબરની જો કોઈ હોય તો એ સોડિયમ છે. એટલે અહીંયા નાનકડી એવી બીજી એક નોટ પણ તમને લખી દઉં છું કે આ સૌથી વધુ સક્રિય ધાતુ છે. કોણ? સોડિયમ. કેટલા નંબરની? તો કે સેકન્ડ નંબર ઉપર આવતી સૌથી વધુ સક્રિય ધાતુ. તો પ્રશ્ન પાસે તો ભાઈ પહેલા નંબર ઉપર કોણ આવે? તો પહેલા નંબર ઉપર આવતી સક્રિય ધાતુ છે જેનું નામ છે પોટેશિયમ.
જેનું નામ કેવું પોટેશિયમ. ઇલેક્ટ્રોન રચના વિશે આપણે થોડીક વાર પછી આગળ અભ્યાસ કરશું. અત્યારે આપણે વાત કરશું સોડિયમની. આપણી પાસે બધી ડિટેલ છે. કઈ કઈ ડિટેલ છે તો કે સોડિયમ છે, સંજ્ઞા Na છે, કુલ ઇલેક્ટ્રોન 11 છે, કુલ પ્રોટોન 11 છે, ન્યુટ્રોનની આપણે કોઈ જરૂર છે નહીં. હવે આની ઇલેક્ટ્રોન રચનાની જરાક ગોઠવણી કરીએ તો કે પહેલી કક્ષાની અંદર 2 આવશે તો 11 માંથી 2 ગયા વધ્યા 9. બીજી કક્ષાની અંદર 8 આવશે, 9 માંથી 8 ગયા તો વધે 1. તો ત્રીજી કક્ષાની અંદર આવશે 1 ઇલેક્ટ્રોન, એટલે આની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 1. ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1. ઇલેક્ટ્રોન રચના શું 2 8 1. તો અહીંયા અત્યાર સુધી આપણી પાસે માત્ર કેટલી કક્ષાઓ હતી? 2 કક્ષાઓ. હવે કેટલી કક્ષાનો વધારો થયો તો કે 1 કક્ષાનો. મતલબ એવો થયો કે આપણે હવે પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની અંદર 2 ની જગ્યાએ કુલ કેટલી કક્ષાઓ આવશે? 3 કક્ષાઓ આવશે. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ પરમાણુ નિર્માણની, એટલે આપણે ઘરનું નિર્માણ નથી, ટૂંકમાં વાત કરતા હતા પરમાણ્વીય કેન્દ્રની. તો આ સોડિયમનું પરમાણ્વીય કેન્દ્ર કે જ્યાં કેટલા પ્રોટોન હોય? 11. એના પછી સોડિયમની પરમાણ્વીય કક્ષાઓ. તો પરમાણ્વીય કક્ષાની અંદર આ થશે પહેલી પરમાણ્વીય કક્ષા, આ પ્રથમ પરમાણ્વીય કક્ષા, આ દ્વિતીય પરમાણ્વીય કક્ષા અને આ સોડિયમની તૃતીય પરમાણ્વીય કક્ષા. તૃતીય કક્ષા થોડીક એવી આડા અવળી થઈ જેને આપણે ફરીથી વર્તુળાકાર બનાવશું. જો બની ગઈ. ઓકે. તો આ ત્રીજી પરમાણ્વીય કક્ષા છે. કોની? મારી તમારી નહીં, પણ સોડિયમની. ઓકે. તો આપણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જ આમાં ગોઠવણી કરવાની છે. તો પહેલી કક્ષા એની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન. ચાલો ગોઠવાઈ ગયા 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષાની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન તો કે 8 ઇલેક્ટ્રોન. આ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો ઇલેક્ટ્રોન. ઓકે. બીજી કક્ષાની અંદર પણ 8 ઇલેક્ટ્રોન. એટલે આને પિંજરામાં પૂરવાનું તો રહી ગયું, તો ચાલો પૂરી દો. આ પિંજરામાં પૂરાઈ ગયા. આ 8 ઇલેક્ટ્રોન કઈ કક્ષાની અંદર ભાઈ? બીજી કક્ષાની અંદર. હવે કોણ વધ્યો તો કે આ એકલો અટુલો સિંગલ વાંઢો છોકરો, એકલો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? ત્રીજી કક્ષાની અંદર. હવે જો સોડિયમ સક્રિય હું કામ છે? કારણ કે અહીંયા ભાઈ એકલો છે ને, એટલે આના ધમપછાડા વધી જાય, એટલા માટે સોડિયમ છે વધુ પડતી સક્રિય ધાતુ છે. ઓકે. તો આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ 2 8 અને 1. કેટલા નંબર ઉપર આવતું તત્વ? 11મા નંબર ઉપર આવતું તત્વ. હવે આપણે વાત કરશું 12મા નંબર ઉપર આવતા તત્વની કે ભાઈ 12મા નંબર ઉપર કયું તત્વ આવશે? તો ઓલી કવિતા પાછી યાદ કરો. હાહી લીબે બોકાના ઓફરની 100 પછી 100 પછી આવશે મે. નો મતલબ થાય મેગ્નેશિયમ. મતલબ આપણે હવે જે તત્વની વાત કરવા જઈ રહ્યા છીએ આ તત્વ કયું હશે? બાળકો? મેગ્નેશિયમ. તો આપણે હવે વાત કરશું કે તત્વની મેગ્નેશિયમની કેટલા નંબર ઉપર આવતું તત્વ? 11 પછી આવે 12. તો 12મા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ હતું મેગ્નેશિયમ. મેગ્નેશિયમની સંજ્ઞા જોઈએ તો આની સંજ્ઞા થશે Mg. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો તો 12 ઇલેક્ટ્રોન. પ્રોટોનની સંખ્યા ગોતો તો 12 પ્રોટોન. ઓકે. તો 12 ઇલેક્ટ્રોન અને 12 પ્રોટોન. થોડીક એવી નાનકડી ચર્ચા કરી લઈએ આની ઇલેક્ટ્રોન રચનાની. 12 છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેટલા છે? 12. એમાં પહેલી કક્ષાની અંદર કેટલા સમય તો 2 સમય. તો પહેલી કક્ષાની અંદર જો 2 ઇલેક્ટ્રોન સમાતા હોય તો 12 માંથી 2 તો ગયા તો કે હા. હવે કેટલા વધ્યા તો કે 10. 10 માંથી 8 કઈ કક્ષામાં સમાઈ જાય? 8મી કક્ષામાં. 8મી કક્ષામાં 8 સમાઈ જાય. મતલબ એવો થાય કે 12 માંથી 10 ગયા તો કે હા. હવે કઈ કક્ષા આવશે તો કે ત્રીજી. વૈધાઈ ક્યાં જાય? ત્રીસરીમાં. વૈધાઈ ક્યાં જશે? ત્રીજી કક્ષાની અંદર. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 2.
12 પ્રોટોન છે જે ક્યાં હાજર હશે તો કે મેગ્નેશિયમના પરમાણુય કેન્દ્રની અંદર, એટલે આ થશે મેગ્નેશિયમનું પરમાણુય કેન્દ્ર, અહીંયા હાજર હશે 12 પ્રોટોન. હવે મેગ્નેશિયમ ભાઈની ઇલેક્ટ્રોનની કક્ષાઓ મતલબ કે પરમાણુય કક્ષાઓ, આ પ્રથમ પરમાણુય કક્ષા થઈ, આ થશે દ્વિતીય પરમાણુય કક્ષા અને આ થશે તૃતીય પરમાણુય કક્ષા. હવે પહેલી કક્ષા છે એની અંદર આપણને ખબર છે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2 ઇલેક્ટ્રોન, એટલે આ પહેલી કક્ષાના 2 ઇલેક્ટ્રોનનું કામ પૂરું, મતલબ કે આ 2 ગયા. હવે બીજી કક્ષા અહીંયા સમાય કે 8 ઇલેક્ટ્રોન, તો આ પ્રથમ, બીજો, ત્રીજો, આ થશે ચોથો, આ થશે પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો ઇલેક્ટ્રોન, મતલબ અહીંયા પણ 8 એ 8 ના કામ પૂરા. મતલબ એવો થાય કે મેગ્નેશિયમ છે એની બીજી કક્ષા પણ સંપૂર્ણ રીતે ભરાયેલી અને પિંજરામાં પૂરાયેલા ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષા અહીંયા કુલ કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 ઇલેક્ટ્રોન, મતલબ આ પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. તો હવે થાશે એવું મેગ્નેશિયમ કેવો જુગાડ કરશે તો કે પહેલી કક્ષા છેલ્લી કક્ષા, મતલબ આ છેલ્લી કક્ષાને આપણે કેવી કક્ષા કીધી હતી બાળકો? સંયોજકતા કક્ષા કીધી હતી. તો છેલ્લી કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોન હોય કેટલા? 18. છે કેટલા? 2. તો ઘટે કેટલા? 16. મેળાવે કે નહીં, એટલે 2 ઇલેક્ટ્રોન હાજર છે, 16 ઇલેક્ટ્રોન ઘટે, એટલે આને કોઈ 16 ઇલેક્ટ્રોન દે એવો દાનવીરકરણ હજી સુધીમાં બન્યો નથી. એટલે આ શું કરે તો કે પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે, છેલ્લી કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે. અને જો ઇલેક્ટ્રોન ગુમાવે બાળકો તો આની સંયોજકતા થઈ જાય +2, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો વીજભાર પ્રાપ્ત કરે? ધન વીજભાર. એટલે આની સંયોજકતા થઈ જાય કેટલી? +2. અને જો સંયોજકતા +2 હોય તો હંમેશા કેવું તત્વ હોય? ધાતુ તત્વ. અહીંયા પણ એવું થશે, છેલ્લી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, 17 ઘટે, ભેગું થાય નહીં. એટલે શું કરે તો કે છેલ્લી કક્ષામાં રહેલો પોતાનો 1 ઇલેક્ટ્રોન છે એને ગુમાવી દે, એટલે સંયોજકતા થઈ જાય +1. સંયોજકતા થઈ જશે +1. તો આ ઇલેક્ટ્રોન રચના હતી. હવે તમને એક સરસ મજાનું કામ આપું દિવાળી પહેલા. તમને બધાને એવું થતું હોય છે, ઘણાને એમ થતું તું ગમે એમ દે ને અમને કઈ ફેર પડતો નથી. એક HW નું કામ આપું, હોમવર્ક. જો આપણે 12 સુધીની ઇલેક્ટ્રોન રચના મેં કરેલી, તમારે હવે કરવાનું શું છે તો કે 13 થી લઈ અને 18 તત્વો સુધી, 13 થી લઈ અને 18 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના, 13 થી લઈ અને 18 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના તમારે હોમવર્કમાં કરવાની. આવી રીતે ચકેડા કરવાના અને એમાં ઇલેક્ટ્રોનને ગોઠવવાના. બરાબર છે? આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. બાકી વધુ માહિતી સંયોજકતા વિશેની, પરમાણુની અંદર ન્યુટ્રોન કઈ રીતે ગોઠવાય એના વિશેની બધી જ માહિતી વધુ સારી રીતે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી જોતા રહ્યો આપણી ચેનલ HRK સાયન્સ એકેડમી. સાથે સાથે આપણી આલ્ફા હાઈસ્કૂલના લેક્ચર્સ જે જોવાનું ભૂલાય નહીં, તમારો અભ્યાસક્રમ બગડે નહીં. અને આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.